હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વ્લોગમાં। તો આજે અમારે જવાનું છે અમારા વાડે ને ત્યાં ખડ બહુ મોટું થઈ ગયું છે, તો એમાં દવા છાંટવા જવાનું છે। મારા પપ્પા આગળ ગયા છે પપ ને દવા લઈને, તો દવા છાંટવા હું વાંહે જાઉં છું। હાલો જઈએ। તો સામે છે એ આપણો વાડો છે, મારા પપ્પા ઊભા છે ત્યાં વાડો ખોલવા ગયા છે। આપણે આવે એટલે આ ખાડો છે, આ ખાડેથી પાણી લેવાનું છે। આપણે પાણી દવા છાંટવાના પંપમાં નાખીને પાણી લઈને જવાનું છે। આપણે દવા છાંટવા એ વાડે ખડ વધી ગયું છે એટલે દવા છાંટવી જ પડે ને, જવાનું છે। આ ખાડામાં જ પાણી, આ પંપ પડ્યો અહીંયા જોઈ લો તમે। આ વાડો છે આપણો, નજારો બાકી કાંઈ ઘટે નહીં એવો છે, લીલોતરી। આ દવા લાવેલી છે, જોવો તમે। આ દવા છાંટવાની છે આપણે આજે, ખડ માટેની દવા છે, જોઈ લો તમે। દવા જોવો, નામ કાંક સારું લખેલું છે, વાંચતા આવડતું હોય કોમેન્ટ કરી દેજો। આ પંપમાં નાખીને લઈ જવાની છે આપણે। તો મારા પપ્પાએ હવે દવા પંપમાં નાખી દીધી છે, હવે પાણી ભરી દઈએ એટલે દવા થઈ જાય રેડી। આપણે પાણી લાવીને હવે તો મિત્રો હવે દવા રેડી થઈ ગઈ છે અને હવે લઈને નીકળ્યા છીએ વાડા બાજુ। હવે વાડે જઈએ છીએ દવા છાંટવા। મારા પપ્પા દવાનો પંપ લઈને જાય છે આગળ અને હું જાઉં છું આ વિડીયો બનાવતો। અને આ છે આપણો વાડો, તમે જોઈ લો। આ સાઈડમાં આપણો ભીંડો છે ને આ આપણે સીબડા વાવેલા છે, આની અંદર નાના સીબડા આવ્યા છે। હવે હું તમને બતાવું, ફૂલડા ઘણા બધા આવ્યા છે ને સીબડા બહુ ઓછા બેઠેલા છે અત્યારથી। તો નાના છે, હું તમને બતાવું, જોઈ લો તમે। આ જુઓ સીબડા છે, બાકી કાંઈ ઘટે નહીં એવા મસ્ત એવા ફૂલડા બેઠા છે, સાઈડમાં સીબડા છે બધા। દવા છાંટવાનું શરૂ કરી દીધું છે, હવે તમે જોઈ શકો છો। દવા કડમાં જ છટાય તો સારું, નકર બધા વૃક્ષોને ઝાડવા માથે છટાઈ જાય ને તો એ બધા હારે બળી જવાના છે એવું લાગે છે। હવે જોઈએ, હવે દવા છાંટવાનું શરૂ થઈ ગયું છે। આ આપણો ભીંડો છે મસ્ત એવો, આમાં શીંગો આવવા મળી છે અત્યારથી, તમે જોઈ લો। અહીંયા મારા પપ્પા દવા છાંટે છે। મારો ભાઈ, હવે એનો વારો છે દવા છાંટવાનો। આપણે ત્યાં બારો લેવાનો છે ને દવા છાંટવાનો, એ છાંટી દે બધે। એમાં પપ્પાને છાંટી દે દવા, હવે એ છાંટે છે। હવે બધું એની પાસે પૂરું કરાવવાનું છે, છાંટવા મળો ખાના।
મિત્રો દવા ઓલમોસ્ટ સંટાઈને ખતમ થઈ ગઈ છે. મારા ભાઈ એક વખત ફરી વખત ઓલામાં સાટી દવી કે દવા જોઈ તો બાકી રહી ગઈ હોય તો કે ઓલમોસ્ટ દવા સંટાઈ ગઈ છે હવે બધે. ને બસ હવે આ ઉપર હું બેલા ઉપર સીડો તો બેલા ઉપરથી કેવો વ્યૂ આવે છે જોઈ લો. વાહ ભીંડો મસ્ત દેખાય છે આપણો અહીંથી નીચે. વાળ બાળ બધું આપણું બગડી જ ગયેલું હોય, આમ જ રહેવાનું હોય. તો બસ મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને લવ યુ ઓલ ગાઈઝ, બાય બાય, ટેક કેર.